ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11થમાં ઇંગ્લિશની અંદર આજે આપણે મોડલ એક્ઝિલરીઝમાં એક્ટિવ અને પેસિવ વોઇસની વાત કરીશું. આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા કે મોડલ એક્ઝિલરીઝ કઈ કઈ હોય છે, બરાબર, જેમ કે વિલ, શેલ, કેન, મે, માઇટ, વુડ, શુડ, કુડ, બરાબર, અને આઉટ ટુ અને મસ્ટ. તો આ અલગ અલગ જે મોડલ એક્ઝિલરીઝ હોય છે એના કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, બરાબર, કઈ રીતે એનો યુઝ કરવામાં આવે છે, તે બધી વસ્તુ આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા. હવે આજના વિડીયોની અંદર સૌપ્રથમ આપણે એના એક્ટિવ અને પેસિવ વોઇસના જે સેન્ટેન્સીસ જે છે તેનું ફોર્મેશન શું હોય છે, કઈ રીતે વાક્યરચના બનાવવામાં આવે છે અને એક્ટિવનું પેસિવની અંદર રૂપાંતર કઈ રીતે થાય છે તેની આપણે ચર્ચા કરીશું. તો સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો પહેલાં આપણે એની વાક્યરચના જોઈએ. તો જો સબ્જેક્ટ એક્ટિવ વોઇસની અંદર પહેલાં સબ્જેક્ટ, ત્યાર પછી મોડલ એક્ઝિલરી અને V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ આવશે, બરાબર. અહીંયા એમ એટલે મોડલ એક્ઝિલરીઝ. મોડલ એક્ઝિલરીઝમાં કોઈ પણ મોડલ એક્ઝિલરીઝ આવી શકે. પછી પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ, મોડલ એક્ઝિલરી, બી ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્યારબાદ બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ આવશે, બરાબર. હવે પેસિવમાં ખાસ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મોડલ એક્ઝિલરી બાદ બી લખવામાં આવશે અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, બરાબર. ત્રીજું રૂપ એટલે કે જે ભૂતપ્રધાનનું રૂપ હોય છે તે, પણ બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ બંને સાથે જ આવશે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે વાક્યરચના કોઈ પણ હોય, પ્રશ્નાર્થ હોય કે નકાર હોય, કોઈ પણ વાક્યરચનાની અંદર બી અને ક્રિયાપદના ત્રીજું રૂપ વચ્ચે બીજો કોઈ પણ વર્ડ નહીં આવે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો એના આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. હી વિલ પ્લે ચેસ ટુમોરો, કે તે આવતીકાલે ચેસ રમશે. તો અહીંયા ક્રિયાપદ શું છે? પ્લે. પ્લે એટલે રમવું. તો શું રમવાની વાત થાય છે? ચેસ. તો ચેસ આપણા માટે ઓબ્જેક્ટ છે. તો વાક્ય પેસિવ વોઇસના વાક્યની શરૂઆત આપણે ચેસથી કરીશું. એટલે ચેસ વિલ. પછી જુઓ આપણે મોડલ એક્ઝિલરીઝની વાત કરી રહ્યા છે એટલે બી લખીશું અને ત્યાર પછી પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ થશે, પછી બાય હિમ અને ત્યારબાદ ટુમોરો. એટલે ચેસ વિલ બી પ્લેડ બાય હિમ અને પછી ટુમોરો લખાશે. ઓકે, ચલો પછી સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ધે વિલ અટેન્ડ ધ ક્લાસ નેક્સ્ટ વીક, કે તેઓ ક્લાસ નેક્સ્ટ વીક અટેન્ડ કરશે. તો અહીંયા અટેન્ડ કરવાનું છે, તો શું અટેન્ડ કરવાનું છે? ધ ક્લાસ. એટલે પહેલાં ધ ક્લાસ લખાશે, ત્યાર પછી વિલ, પછી પેસિવ છે એટલા માટે બી લખાશે અને ત્યારબાદ અટેન્ડનું શું થશે? અટેન્ડેડ. ત્યારબાદ બાય અને ધે જે છે એની જગ્યાએ શું લખાશે? ધેમ અને ત્યાર પછી નેક્સ્ટ વીક. ઓકે, ચાલો પછી આગળનું વાક્ય જોઈએ. રાહુલ વિલ નોટ બાય અ મોબાઈલ નેક્સ્ટ વીક, કે રાહુલ આવતા અઠવાડિયે મોબાઈલ ખરીદશે નહીં, બરાબર. આ વાક્ય નેગેટિવ છે, નોટ લખવામાં આવ્યું છે. તો જોઈએ આપણે કે અહીંયા ક્રિયાપદ જે છે તે બાય છે. તો શું બાય કરવાનું છે? અ મોબાઈલ. એટલે પહેલાં અ મોબાઈલ લખાશે, ત્યાર પછી વિલ, પછી જુઓ નેગેટિવ છે એટલા માટે નોટ, પછી પેસિવ છે એટલા માટે અહીંયા શું લખીશું? બી. અ મોબાઈલ વિલ નોટ બી, પછી બાયનું ત્રીજું રૂપ શું થશે? બોટ. અ મોબાઈલ વિલ નોટ બી બોટ બાય રાહુલ અને પછી નેક્સ્ટ મંથ, બરાબર. પણ જો હવે અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જે છે તે સાથે જ આવશે. હવે અહીંયા તમે એવી રીતે લખો કે મોબાઈલ વિલ પછી બી લખીને ત્યારબાદ નોટ લખો, વિલ બી નોટ બોટ લખશો તો એ વાક્ય ખોટું પડશે. એટલે તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું કે બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જે છે એ ખાસ બંને સાથે જ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. શી કેન નોટ ઓપરેટ અ કોમ્પ્યુટર, કે તે કોમ્પ્યુટર ઓપરેટ કરી શકતી નથી. અહીંયા મોડલ એક્ઝિલરી તરીકે કેનનો ઉપયોગ થયો છે અને આ પણ નેગેટિવ સેન્ટેન્સ છે, નોટ લખવામાં આવ્યું છે. તો અહીંયા ઓપરેટ કરવાની વાત થાય છે તો શું ઓપરેટ કરવાનું છે? અ કોમ્પ્યુટર. એટલે પહેલાં કોમ્પ્યુટર લખાશે, ત્યાર પછી કેન અને નોટ. અ કોમ્પ્યુટર કેન નોટ, પછી પેસિવ છે એટલા માટે શું લખીશું? બી. અ કોમ્પ્યુટર કેન નોટ બી
ઓપરેટનું ત્રીજું રૂપ શું થશે? ઓપરેટેડ. કોમ્પ્યુટર કેન નોટ બી ઓપરેટેડ બાય અને શીની જગ્યાએ શું થશે? અહીંયા હર આવશે. બરાબર. પછી પાંચમું વાક્ય જોઈએ કે ધે શુડ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. કે ધે શુડ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ એટલે કે ભાઈ તેમણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો જોઈએ. તો અહીંયા જુઓ કે કમ્પ્લીટ કરવાની વાત થાય છે. શું કમ્પ્લીટ કરવાનું છે? ધ પ્રોજેક્ટ. એટલે પહેલાં ધ પ્રોજેક્ટ લખાશે, ત્યાર પછી શુડ, પછી પેસિવ છે એટલા માટે શું લખાશે? બી, અને કમ્પ્લીટની જગ્યાએ શું લખાશે? કમ્પ્લીટેડ. બાય અને પછી ધેના સ્થાને શું આવશે? ધેમ. બાય ધેમ. પછી જોઈએ ધ ટીચર મે ચેક ધ પેપર્સ ટુડે. કે ટીચર આજે કદાચ પેપર્સ ચેક કરશે. તો અહીંયા મેનો ઉપયોગ થયો છે. મેનો ઉપયોગ આપણે જ્યારે કોઈ સંભાવના કે શક્યતા દર્શાવવાની હોય ત્યારે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તે પ્રમાણે અહીંયા મે લખવામાં આવ્યું છે. તો જુઓ અહીંયા ચેક કરવાની વાત કરી છે, તો શું ચેક કરવાની વાત થઈ છે? ધ પેપર્સ. એટલે પહેલાં અહીંયા ધ પેપર્સ લખાશે, પછી મે લખવામાં આવશે, પછી જુઓ પેસિવ છે એટલા માટે આપણે બી લખીશું. ઓકે. અને ચેકની જગ્યાએ ત્રીજો રૂપ શું થશે? ચેકડ. ધ પેપર્સ મે બી ચેકડ બાય ધ ટીચર અને પછી ટુડે. બરાબર. ખબર પડે છે ને? પછી જુઓ સાતમું વાક્ય હી મસ્ટ ફોલો ધ રૂલ્સ. બરાબર. હી મસ્ટ ફોલો ધ રૂલ્સ. તો હવે અહીંયા મસ્ટનો ઉપયોગ થયો છે. મસ્ટનો ઉપયોગ ક્યાં થાય? કે જ્યારે કોઈ વસ્તુ કમ્પલસરી કરવી જ જોઈએ એવું આપણે દર્શાવવું હોય. બરાબર. કોઈ નિયમ છે, ફરજિયાતપણું આપણે જ્યારે દર્શાવવાનો આવે છે, કોઈ કાયદો આપણે દર્શાવવાનો આવે છે, ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ધ રૂલ્સ આપણે પહેલાં લખાશે, પછી મસ્ટ, ત્યારબાદ પેસિવ છે એટલે બી, મસ્ટ બી. ફોલોની જગ્યાએ ત્રીજું રૂપ શું થશે? ફોલોડ. બાય હીની જગ્યાએ અહીંયા પેસિવ છે એટલા માટે શું લખાશે? હિમ. ઓકે. ચાલો પછી જુઓ કેન હી પાસ ધ એક્ઝામ. તો જો હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યને આપણે કઈ રીતે સોલ્વ કરીએ? તો પહેલાં જ્યારે કેન મોડલ એક્ઝરી જે છે તે આપણે સેમ જ આપણે લખી દઈએ. કેન લખ્યું છે એટલા માટે કેન જ લખી દઈએ. બીજી કોઈ પણ મોડલ એક્ઝરી હોય અને પેસિવ વોઇસ એક્ટિવનું પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો પણ આપણે આ રીતે જ કરીશું કે જે કોઈ મોડલ એક્ઝરી હોય તે આપણે લખી દઈશું. ફક્ત એટલો ફરક એટલો એમાં પડી જશે કે માની લો કે કદાચ શેલનો ઉપયોગ થયો હોય તો આપણે ઓબ્જેક્ટ તરીકે આઈ અને વી ન હોય ત્યારે આપણે વિલ લખવું પડશે. બાકી કોઈ પણ મોડલ એક્ઝરીમાં કોઈ કન્ફ્યુઝન નથી. જે એક્ટિવ વોઇસમાં જે લખવામાં આવે છે તે જ પેસિવમાં લખાશે. તો અહીંયા કેન, પછી પાસ કરવાની વાત કરીએ તો શું પાસ કરવાની વાત થઈ? ધ એક્ઝામ. એટલે કેન ધ એક્ઝામ, પછી પેસિવ છે એટલે આપણે શું લખાશે? બી. પાસનું ત્રીજું રૂપ શું થશે? પાસ્ડ. કેન ધ એક્ઝામ બી પાસ્ડ બાય હીની જગ્યાએ શું લખાશે? હિમ. ઓકે. અને પ્રશ્નાચિહ્ન. પ્રશ્નાચિહ્ન આપણે ભૂલવાનું નહીં. તો આપણે મોડલ એક્ઝિલરીઝ એટલે કે જે હેલ્પિંગ વર્બ્સ જેને કહેવાય, બરાબર, તેનું એક્ટિવનું પેસિવ વોઇસની અંદર કઈ રીતે રૂપાંતર થશે તેની આપણે વાત કરી. બરાબર. અને એના થોડાક એક્ઝામ્પલ આપણે જોયા. એક્ઝામ્પલ પરથી તમને એની વાક્યરચના વિશે ખ્યાલ આવી ગયો હશે. બરાબર. આપણે થોડુંક એનું રિપીટેશન કરીએ. ખાસ જે ધ્યાનમાં રાખવાની છે એ વાત આપણે જોઈ લઈએ કે મોડલ એક્ઝિલરી અને V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે તેમાં એક્ટિવ વોઇસની અંદર, અને પેસિવ વોઇસમાં મોડલ એક્ઝિલરી, પછી બી અને પછી ક્રિયાપદનું શું લખાશે? ત્રીજું રૂપ લખાશે. બરાબર. મોડલ એક્ઝિલરી, બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. ઓકે. તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એને બિલકુલ આપણે ઇગ્નોર નથી કરવાનું. કે શું કઈ વાત ખાસ? તો કે બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જે છે તે હંમેશા સાથે જ આવશે. કે ભાઈ વાક્યનો કોઈ પણ પ્રકાર હોય, વિધાન વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય, બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણે સાથે જ લખીશું. ઓકે. તો તમને મોડલ એક્ઝિલરીઝની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસની જે વાક્ય રચના છે એનો ખ્યાલ આવી ગયો હશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. બરાબર. ખૂબ જ સરળ એવો આ ટેન્સ છે. બરાબર. તો
આપણે થોડીક વાત એની પહેલાં કરી લઈએ કે ભાઈ આ ટેન્સની અંદર ક્રિયાપદનું રૂપ શું આવે છે તે. તો જુઓ, વર્તમાનમાં ચાલુ રહેલી ક્રિયાઓ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા શું કહેવા માંગે છે? વર્તમાનમાં ચાલુ રહેલી ક્રિયાઓ, બરાબર. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન થાય અને કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ રહેલી ક્રિયાઓ. તો વર્તમાનમાં જે ક્રિયા ચાલુ રહી છે તે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દર્શાવીશું, બરાબર. એટલે આમાં કેવી ક્રિયાઓ આવશે કે જે ક્રિયા શરૂ થઈ ગઈ છે, બરાબર. સાંભળજો કે જે ક્રિયા શરૂ થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે, પરંતુ તે ક્રિયા હજી કમ્પ્લીટ નથી થઈ, પૂર્ણ નથી થઈ. તો જે સ્ટાર્ટ થઈ ગઈ છે ક્રિયાને કમ્પ્લીટ નથી થઈ, તેનો અર્થ શું થાય કે એ ક્રિયા હજી પણ ચાલુ જ છે, એ ક્રિયા થઈ રહી છે, એ ક્રિયા કન્ટિન્યુ છે, બરાબર. તો આવી ક્રિયાઓ જે છે તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે, બરાબર. તો જો હવે આની અંદર ક્રિયાપદનું રૂપ શું આવશે તે આપણે જોઈએ. તો જો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર. અને તે પહેલાં એમ ઇઝ કે આર લખાય છે. ક્રિયાપદનું આઈએનજી વાળું લખવામાં આવે છે અને તે પહેલાં એમ ઇઝ કે આર, એટલે મીન્સ કે જે સબ્જેક્ટ હોય તે પ્રમાણે એમ ઇઝ કે આર લખવામાં આવે છે. એટલે તો જો હવે આ વસ્તુ તો સૌથી સહેલી થઈ ગઈ, કારણ કે અલગ અલગ ટેન્સીસની અંદર આપણે ખાસ તો એ જ ધ્યાનમાં રાખવાનું હોય કે ભાઈ ક્રિયાપદનું રૂપ શું આવે છે. તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તો યાદ રાખવા માટે બહુ જ ઓછી વસ્તુ છે કે ભાઈ તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે કન્ટિન્યુઅસ છે એટલા માટે તમારે આઈએનજી વાળું રૂપ લખવાનું છે અને એમાં સબ્જેક્ટ પ્રમાણે એમ ઇઝ કે આર લખવાના છે, બરાબર ને. અને કે ભાઈ અલગ અલગ ટેન્સમાં તમારે ખાસ એનું ધ્યાન રાખવાનું કે તમે ક્રિયાપદનું રૂપ જે છે તે ખરેખર જે સાચું રૂપ હોય, યોગ્ય રૂપ હોય તે જ તમે લખો. હવે જુઓ એના ઓળખ શબ્દો. નાવ એટલે કે હમણાં, પછી એટ ધીસ ટાઈમ એટલે કે આ સમય, પછી એટ ધીસ મોમેન્ટ એટલે કે આ ક્ષણે. ઓકે, ફરીથી નાવ એટલે હમણાં, ત્યાર પછી એટ ધીસ ટાઈમ એટલે કે આ સમય, એટ ધીસ મોમેન્ટ એટલે કે આ ક્ષણે, બરાબર. એટલે આ ત્રણ વર્ડ જે છે, કયા ત્રણ વર્ડ? નાવ, એટ ધીસ ટાઈમ અને એટ ધીસ મોમેન્ટ. એ ત્રણનો અર્થ એક રીતે એવો જ થાય છે કે હમણાં, અત્યારે કે આ સમય, બરાબર. એટલે લખવા માટે ત્રણ વર્ડ અલગ છે, બાકી એનો મિનિંગ એક જ છે કે ભાઈ ક્યારે, કે ભાઈ અત્યારે, અત્યારના સમય. ત્યાર પછી જુઓ લુક, વોચ, સી. તો હવે પહેલાં તો લુક, વોચ, સીની જ ફક્ત વાત કરીએ. તો ત્રણનો અર્થ જોવું એવો થાય છે, બરાબર. એ આપણને ખબર જ છે. પણ અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એને એક ક્રિયાપદ તરીકે નહીં પણ એક ઓળખ શબ્દ તરીકે લખવામાં આવે છે અને એનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થાય છે. જો ખાસ ધ્યાન રાખજો કે લુક, વોચ કે સી જે છે એની ઉપયોગ એનો વાક્યની શરૂઆતમાં થાય છે કે એની અંદર આ વર્ડ લખીને આપણે કોઈને પણ ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ કે તમે જુઓ આ અહીંયા આ ક્રિયા થઈ રહી છે, બરાબર. એ રીતે આપણે કોઈને સૂચના આપીશું કે જુઓ ત્યાં આ કોઈ ક્રિયા થઈ રહી છે, કે જુઓ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. આ પ્રકારના જે વાક્ય છે તે આપણે બનાવવા માટે લુક, વોચ કે સીનો ઉપયોગ કરીશું. ત્યાર પછી હિયર એટલે કે સાંભળવું અને લિસન એટલે પણ સાંભળવું. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે આ ક્રિયાપદ નહીં પણ એક ઓળખ શબ્દ તરીકેનો ઉપયોગ થશે વાક્યની શરૂઆતમાં જ, બરાબર. અને વાક્યની શરૂઆતમાં જ આપણે લિસન કહીશું કે ભાઈ લિસન, કોઈ સાંભળો કે ભાઈ કોઈ વ્યક્તિ કશું કંઈક કહી રહ્યું છે કાં તો કોઈ કંઈક ગાઈ રહ્યું છે, બરાબર. એ પ્રમાણે આવશે. અને ત્યાર પછી રન એટલે કે દોડો, ભાગો, બરાબર. સ્કૂલની અંદર આપણે જ્યારે મસ્તી કરતા હોય ક્લાસની અંદર, બરાબર, કાં તો બહાર લોબીની અંદર, ત્યારે પેલા ખબર પડે કોઈ સ્ટુડન્ટ કે ભાઈ જો પ્રિન્સિપલ આવી રહ્યા છે ત્યારે શું કહે કે ભાઈ રન એટલે કે દોડો, પ્રિન્સિપલ આવી રહ્યા છે, રન ધ પ્રિન્સિપલ ઇઝ કમિંગ, બરાબર ને. તો આ રીતે તો રનનો ઉપયોગ થાય છે. તો એના ઓળખ શબ્દો કયા છે આપણે ફરી એકવાર રિપીટ કરીએ કે નાવ એટલે કે હમણાં, એટ ધીસ ટાઈમ એટલે કે પણ આ સમયે, અને એટ ધીસ મોમેન્ટ એટલે કે આ ક્ષણે, બરાબર. ત્રણનો મિનિંગ શું થાય છે? અત્યારે કે હમણાં. ત્યાર પછી લુક, વોચ અને સી એટલે કે જુઓ. પછી હિયર, લિસન, બરાબર. હિયર અને લિસન એટલે કે સાંભળવું અને છેલ્લે રન એટલે કે દોડવું, ભાગવું.
અને તમને ખ્યાલ આવ્યો હશે બરાબર કે ભાઈ ચાલુ વર્તમાન કાળની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કેવી ક્રિયાઓ આવે છે કે જે વર્તમાનમાં ચાલુ રહી હોય તેવી ક્રિયાઓ, બરાબર. વર્તમાનમાં જે ક્રિયાઓ ચાલુ રહી છે તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. પછી ક્રિયાપદનું આઈએનજી જેવડું રૂપ લખવામાં આવે છે, બરાબર. અને ક્રિયાથી પહેલાં શું લખીશું આપણે? એમ, ઇઝ અથવા તો આર લખીશું. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની થોડીક સમજ આપણે મેળવી લીધા બાદ હવે આપણે એના એક્ટિવ અને પેસિવના ફોર્મેશન તરફ જઈએ. તો જો એક્ટિવ અને પેસિવ વોઇસની આપણે વાત કરીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એક્ટિવ વોઇસની અંદર પહેલાં સબ્જેક્ટ લખાશે, ત્યાર પછી એમ, ઇઝ કે આર આવશે, ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી જેવડું રૂપ લખવામાં આવશે અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ લખવામાં આવશે. હવે જ્યારે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરીશું તો પહેલાં ઓબ્જેક્ટ લખીશું અને ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને એમ, ઇઝ કે આર લખવામાં આવશે, બરાબર. ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે એમ, ઇઝ કે આર લખીશું. ત્યારબાદ બિંગ લખવામાં આવશે. જો હવે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે હમણાં જ મોડલ એક્ઝેલરીની વાત કરી તેની અંદર પેસિવ વોઇસમાં બી લખવામાં આવે છે, બરાબર ને. પણ અહીંયા જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સ છે ત્યારે એની અંદર બિંગ લખાશે, એટલે એમિઝાર સાથે બિંગ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે મોડલ એક્ઝેલરીની અંદર આપણે વાત કરી કે બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ હંમેશા સાથે જ આવે છે કોઈ પણ પ્રકારની વાક્ય રચનામાં. તેવી જ રીતે આની અંદર પણ બિંગ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જે છે તે હંમેશા સાથે જ આવશે, બરાબર. એ બંને વચ્ચે બીજો કોઈ પણ વર્ડ આવશે નહીં. એટલે ઓબ્જેક્ટ, પછી એમિઝાર, પછી બિંગ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્યારબાદ બાય, પછી શું લખાશે? સબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ્સ, બરાબર ને. ચાલો હવે આપણે એની વાક્ય રચના જોઈ. હવે એના થોડાક સેન્ટેન્સીસ જોઈએ જે ખૂબ જ સહેલા છે. They are playing cricket at this time. They are playing cricket at this time કે તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે, બરાબર ને. ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ જ છે, અત્યારે કન્ટિન્યુ જ છે. તો હવે આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. એને જો આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો પ્લે એટલે શું થાય? રમવું. તો શું રમવાની વાત થાય છે? ક્રિકેટ. એટલે પહેલાં ક્રિકેટ લખાશે, ક્રિકેટ સાથે પછી આપણે શું લખીશું? ઇઝ. ક્રિકેટ ઇઝ પછી પેસિવ છે એટલા માટે આપણે શું લખીશું? બિંગ. ક્રિકેટ ઇઝ બિંગ પછી પ્લેનું ત્રીજું રૂપ શું થશે? પ્લેડ. ક્રિકેટ ઇઝ બિંગ પ્લેડ બાય, ધેની જગ્યાએ શું લખાશે? ધેમ. ક્રિકેટ ઇઝ બિંગ પ્લેડ બાય ધેમ અને પછી એટ ધીસ ટાઈમ. ઓકે, પછી જોઈએ સેકન્ડ સેન્ટેન્સ. શી ઇઝ નોટ વોચિંગ ધ ન્યૂઝ નાઉ કે તે અત્યારે ન્યૂઝ જોઈ રહી નથી. તો જો અહીંયા ઇઝ લખવામાં આવ્યું છે અને એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, બરાબર ને. તો હવે એને આપણે પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો આપણે પહેલાં શું જોઈશું? ક્રિયાપદ જોઈશું. ક્રિયાપદ શું છે? વોચિંગ. તો વોચ એટલે જોવું. તો શું જોવાની વાત થાય છે? ધ ન્યૂઝ. એટલે પહેલાં શું લખીશું? ધ ન્યૂઝ. જો હવે ન્યૂઝમાં છેલ્લે એસ છે પણ એની સાથે શું લખાશે? ઇઝ લખાશે, બરાબર. ન્યૂઝ છે પણ એની સાથે શું લખાશે? ઇઝ લખાશે. ધ ન્યૂઝ ઇઝ એક વચનમાં જ ગણવામાં આવે અને બહુવચનમાં ગણાશે નહીં. ધ ન્યૂઝ ઇઝ પછી નેગેટિવ છે એટલા માટે શું લખીશું? નોટ. ત્યારબાદ બિંગ, બરાબર. પેસિવ છે એટલે બિંગ અને પછી વોચિંગની જગ્યાએ શું લખાશે? વોચડ. ધ ન્યૂઝ ઇઝ નોટ બિંગ વોચડ બાય. શી લખ્યું છે એક્ટિવમાં તો આપણે પેસિવમાં શું લખીશું? હર. ધ ન્યૂઝ ઇઝ નોટ બિંગ વોચડ બાય હર અને છેલ્લે નાવ લખવામાં આવશે. ઓકે, ચલો આગળનું વાક્ય જોઈએ. લિસન, ધે આર સિંગિંગ સોંગ્સ નાવ. તો જો હવે અહીંયા લિસનનો ઉપયોગ થયો છે કે લિસન એટલે કે સાંભળો, તેઓ અત્યારે ગીતો ગાઈ રહ્યા છે. તો જો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, બરાબર ને. આર અને આઈએનજીનો ઉપયોગ થયો છે. હવે આપણે જો એને પેસિવમાં ફેરવવું હોય તો આપણે આ જે લિસન વર્ડ જે છે કે તેને જેમ છે તેમ જ વાક્યની શરૂઆતમાં આપણે લખી દઈશું.
એને કશું આપણે ચેન્જ નથી કરવાનું. એટલે પહેલાં લિસન લખાશે, ત્યાર પછી સોંગ્સ. જો અહીંયા સોંગ્સ લખવામાં આવશે, સોંગ બહુવચનમાં છે, લીન સાથે આર લખાશે. સોંગ્સ આર, પછી પેસિવ છે એટલે શું લખાશે? બિંગ. સોંગ્સ આર બિંગ. સિંગનું ત્રીજું રૂપ શું થશે? સંગ. સોંગ્સ આર બિંગ સંગ બાય. ધેની જગ્યાએ શું લખીશું આપણે? ધેમ. ઓકે, લિસન, સોંગ્સ આર બિંગ સંગ બાય ધેમ. ઓકે, ચલો પછી જોઈએ આગળનું સેન્ટેન્સ. આર ધે સેલિંગ વેજીટેબલ્સ એટ ધીસ મુમેન્ટ? આર ધે સેલિંગ વેજીટેબલ્સ એટ ધીસ મુમેન્ટ, કે શું તેઓ આ ક્ષણે શાકભાજી વેચી રહ્યા છે? બરાબર, તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો હવે આને આપણે કેવી રીતે કન્વર્ટ કરીશું? તો એના માટે આપણે ફરીથી પહેલાં ક્રિયાપદ જ જોઈએ. તો ક્રિયાપદ શું છે? સેલ. સેલ એટલે વેચવું. તો શું વેચવાની વાત થાય છે? વેજીટેબલ્સ. તો જો વેજીટેબલ્સ બહુવચન છે, એટલા માટે વેજીટેબલ્સ બહુવચન છે એને ધ્યાનમાં રાખીને પહેલાં આપણે શું લખીશું? આર. આર સાથે પછી વેજીટેબલ્સ બહુવચન છે, જે વર્ડ છે આપણા માટે ઓબ્જેક્ટ છે, તે આપણે લખીએ. આર વેજીટેબલ્સ, પછી પેસિવ છે એટલા માટે બિંગ, પછી સેલનું ત્રીજું રૂપ શું થશે? સોલ્ડ. બાય. બરાબર, બાય લખાશે, અને ધેની જગ્યાએ શું લખાશે? ધેમ. આર વેજીટેબલ્સ બિંગ સોલ્ડ. જો બિંગ અને સોલ્ડ સાથે જ લખાય છે, બરાબર ને? આર વેજીટેબલ્સ બિંગ સોલ્ડ બાય ધેમ. બરાબર, ધેની જગ્યાએ ધેમ એટ ધીસ મુમેન્ટ. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. બરાબર, પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન ચિહ્ન આપણે ભૂલીશું નહીં. પછી જુઓ, who are teaching maths now? who are teaching maths now? કે ભાઈ અત્યારે મેથ્સ કોણ ભણાવી રહ્યું છે? તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા હુનો ઉપયોગ થયો છે. બરાબર, હું હોય એટલે એનાથી શું થાય કે એની અંદર સબ્જેક્ટ નથી હોતો. તો હવે આપણે જ્યારે એને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે આપણે પહેલાં બાય અને હોમ લખી દઈશું. બરાબર, હું હોય એક્ટિવ વોઇસની અંદર, તો આપણે પેસિવમાં પહેલાં બાય અને હોમ લખીશું. બાય હોમ. હવે પછી આપણે ઓબ્જેક્ટ જોઈશું. તો ટીચ એટલે ભણાવવું, તો શું ભણવાની વાત થાય છે? મેથ્સ. તો મેથ્સ એક વચન જ છે, એટલે બાય હોમ પછી આપણે શું લખીશું? ઇઝ. બાય હોમ ઇઝ મેથ્સ. બરાબર, મેથ્સ એક વચન છે એટલા માટે ઇઝ લખાયું છે. બાય હોમ ઇઝ મેથ્સ, અને મેથ્સ પછી મેથ્સ ઓબ્જેક્ટ છે, અને પછી આપણે ક્રિયાપદ લખતા પહેલાં આપણે શું લખી દઈશું? બિંગ. ઓકે, મેથ્સ બિંગ ટીચિંગ. ટીચિંગ એક્ટિવ વોઇસમાં છે, તો એને પેસિવમાં ફેરવવા માટે થર્ડ ફોર્મ આપણે શું લખીશું? ટોટ. બાય હોમ ઇઝ મેથ્સ બિંગ ટોટ, અને પછી નાઉ. બરાબર, બાય હોમ ઇઝ મેથ્સ બિંગ ટોટ નાઉ, કે ભાઈ અત્યારે કોના દ્વારા મેથ્સ ભણાવવામાં આવી રહ્યું છે. ઓકે, તો આમાં ખાસ તમે યાદ રાખજો કે હુંથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને એને જ્યારે પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે આપણે બાય અને હોમ લખવામાં આવશે. બરાબર, પહેલું એનાથી જ વાક્યની શરૂઆત કરવી. અને એનું રીઝન શું આપણે યાદ રાખવાનું, કેમ એનું એવું કરવાનું? કારણ કે હું વાળા વાક્યની અંદર સબ્જેક્ટ હોતો નથી. ચલો જોઈએ આગળનું વાક્ય. વોટ આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ? એકદમ સહેલું વાક્ય છે કે વોટ આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ, કે ભાઈ સ્ટુડન્ટ્સ શું કરી રહ્યા છે? તો હવે વોટથી પ્રશ્નાર્થ વાક્ય છે, તો હવે આમાં એવું ધ્યાન રાખીશું કે જ્યારે વોટથી પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે એની અંદર ઓબ્જેક્ટ નથી હોતો. બરાબર, કર્મ જ નથી હોતો. કર્મ શું છે એવું પૂછવા માટે જ આપણે વોટથી સવાલ પૂછાય છે. ઓકે, કર્મ શું છે એ પૂછવા માટે જ આપણે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ, પ્રશ્ન પૂછીએ છીએ. એટલે એની અંદર ઓબ્જેક્ટ નથી હોતો. તો હવે ઓબ્જેક્ટ વગરના વાક્યને આપણે પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરીશું? તો જો અહીંયા આપણે પહેલાં વોટ લખી દઈએ, ત્યાર પછી હવે અહીંયા ઇઝ લખ્યું છે, તો કેમ ઇઝ? આપણે એવું ધારી લેવાનું છે, સપોઝ કરી લેવાનું છે કે જે કોઈ ઓબ્જેક્ટ છે તે એક વચન જ છે, એટલે વોટ પછી ઇઝ લખાશે. પછી પેસિવ છે, બરાબર, પેસિવમાં આપણે કન્વર્ટ કરવાનું છે એટલે આપણે બિંગ લખીશું. વોટ ઇઝ બિંગ ડન
બરાબર. ડુનું જે ત્રીજું રૂપ થાય તે ડન થશે. વોટ ઇઝ બિંગ ડન, જો બિંગ લખાશે ને પછી તરત ક્રિયાપદ આવશે. વોટ ઇઝ બિંગ ડન બાય, હવે આની અંદર વોટથી પ્રશ્ન વાક્ય છે એટલે તેની અંદર સબ્જેક્ટ હશે જ. એટલે વોટ ઇઝ બિંગ ડન બાય ધ સ્ટુડન્ટ્સ, કે ભાઈ વિદ્યાર્થીઓ દ્વારા શું કરવામાં આવી રહ્યું છે. ઓકે, તો આ રીતે આને આપણે પેસિવ વોઇસમાં ફેરવી શકીએ. બરાબર, ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે બે વસ્તુ જોઈ આજની અંદર. એક તો મોડલ એક્ઝરીઝ એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્ય, અને બીજું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે જે ખૂબ જ સરળ એવો ટેન્સ છે. બરાબર, અને એની એક્ટિવ અને પેસિવની વાક્ય રચના આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એમિઝર અને ક્રિયાપદનું આઈએનજીનું રૂપ એક્ટિવ વોઇસમાં આવશે, જ્યારે પેસિવ વોઇસમાં એમિઝર પછી બિંગ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવામાં આવશે. બરાબર, તો આ બેઉ જે વાક્ય રચના છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની, તે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. બરાબર.